હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આપણે જ આજે એક્સપ્લેન કરવા જઈ રહ્યા ચેપ્ટર 100.5 વિન્ડ બ્રેકરનું. તો આપણે પહેલાં જ પેજમાં જોઈએ છે એક સાઇન છે જે ડિસ્પ્લે કરી હોય છે એન્ટ્રન્સ ઓફ ધ ટાઉન, એટલે ફ્યુરિનના ટાઉનની એન્ટ્રન્સમાં એક સાઇન ડિસ્ક્રાઇબ કરી છે જેનો મતલબ છે સ્ટ્રોંગ. ત્યાં જ આપણે બીજા સ્લાઇડમાં જોઈએ છે કોટાહોની દુકાન કોટોહો, જેને ખબર હોય શોપકીપર છે, જ્યાં ઓમલેટ રાઈસ ખાવા આવ્યો હતો સાકુરા ફર્સ્ટ ટાઈમ. તો એની શોપ પર કોઈ એક અંકલ આવે છે, બુઢા અંકલ, અને એમનો ગ્રેન્ડ ચાઇલ્ડ. તો પછી કોટોહો એ લોકોથી આપણા ઓર્ડર્સ લે છે અને એ લોકોને સીટ પર બેસવાનું કહે છે. ત્યાં જ આપણે જોઈએ છે આપણો સાકુરા આવે છે ત્યાં, અને કઈ બોક્સ લઈને આવે છે. એ પેટ્રોલિંગ કરતો હતો તો કોઈ એને એવું કીધું કે આ બોક્સ કોટોહો પાસે લેતો જાય એમ. ત્યાં જે ઓલો ગ્રેન્ડસન હતો એ બી જાય છે કે આ ટાઉન ડેન્જરસ છે, અને એવું લાગે છે કે આ ફાઇટ કરતો હશે ને એમ. ખબર છે આપણી ઓલ્ડ સ્ટોરી કેવી, ઓલ્ડ ફ્યુરિન કેવું હતું ને અત્યારે ન્યૂ કેવું છે, બેવને ખબર. તો એ ઓલ્ડ ફ્યુરિનના વિશે એ વાંચ્યું હશે, તો એ એટલે એવી રીતના બિહેવ કરે છે. એ થોડોક નર્વસ હતો ને થોડોક ગભરાયેલો બી હતો એમ. એને એવું લાગે કે ફ્યુરિન હંમેશા ફાઇટ જ કરતી હોય અને ડાઉનને ડિસ્ટ્રોય જ કરતી હોય, એવું એ ગ્રેન્ડસનને લાગે છે. ત્યાં ઓલા યામાજી, મતલબ ઓલા જે ઓલ્ડ અંકલ છે, એ સાકુરાને કહે છે હેલો, જો મારો આ ગ્રાન્ડસન છે, ર્યુટો નામ છે એનું એમ. તો સાકુરાને ઓલો ર્યુટો હેલો કહે છે. તો સાકુરા એકદમ ચીડીને એમ કરીને કહે છે મતલબ. ત્યાં કોટોહો સાકુરાને કહે છે કે ઓલો બલ્બ બંધ થઈ ગયો છે, કેન યુ ચેન્જ ઇટ ફોર મી, મતલબ તું ચેન્જ કરી દઈશ, અને એમ કરીને સાકુરાને વર્ક આપી દે છે. સાકુરા મોઢું બગાડીને કહે છે, બટ પછી કોટોહો કહે છે આજે મેં સમ કૂકીઝ બનાવી છે, અગર તારે ખાવી છે તો ચેન્જ કરી આપ. તો એ કે ઓકે, વાંધો નહીં, હું કરી દઉં એમ. ત્યાં જ કોઈ બાર ટાઉનમાં આવીને ફાઇટ કરતું હોય છે અને ટાઉનને ખરાબ કરતું હોય, તો ફટાફટ સાકુરા ભાગીને એ લોકોને રોકવા જાય છે. જ્યાં ઓલો ચાઇલ્ડ જોવે છે, હા મને ખબર હતી આ ટાઉન ડેન્જરસ છે, અહીંયા ફાઇટ જ થતી હોય એવું વિચારે છે. અને એ સાકુરાને જોવે છે, એ બે જણની હેલ્પ કરી. ત્યાં એક બુઢા આંટી હતા, એમની હેલ્પ કરી એમને વાગતું રોકીને એમ. ત્યાં કોટોહો ઓલા ચાઇલ્ડને કહે છે કે હા મને ખબર છે તને એવું લાગે છે કે સાકુરા બેડ બોય છે એમ, બટ એ એવું નથી. એ ટાઉનને પ્રોટેક્ટ કરે છે. તને ખબર છે તે અહીંયા બહાર ટાઉનની અંદર આવતા એક સાઇન જોઈ છે. એ સાઇન શું લખે છે કે હવેથી આગળના પોઈન્ટ પર કોઈ બી બેડ સ્ટફ કરશે, કોઈ બી ડિસ્ટ્રક્શન લાવશે ટાઉનમાં, એને પનિશ કરાશે. એ પણ ફ્યુરિન કરશે એને પનિશ, એવું લખેલું એ ટાઉનના જે બી હતું એ એવું લખેલું છે. તો ફાઇટિંગ સ્ટાર્ટ થતાં પહેલાં બી બધા એવું જ કહે કે હુ એવર બ્રિંગ અ ડિસ્ટ્રક્શન ટુ ધીસ ટાઉન વિલ બી પનિશ્ડ. અહીંયા જોવા મળે છે કે એ સાઇનનો મતલબ બતાવે છે, અને બહુ ફ્યુરિન આ ટાઉનને પ્રોટેક્ટ કરે છે એનો મતલબ બતાવે છે. એટલે આ ફાઇટ પહેલાં સમજાવે છે કે એ સાઇનનો શું મતલબ છે આપણને. તો આપણે અહીંયા જ આ વિન્ડ બ્રેકરનું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. આપણે આજે કમ્પ્લીટ કર્યું ચેપ્ટર 100.5. આઈ થિંક નેક્સ્ટ ચેપ્ટરમાં ફાઇટ હશે, જેમાં મજા આવશે. સો બન્યા રહો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. ઇફ યુ લાઇક ધ content, please subscribe it, comment down below. Bye bye.